દાહોદમાં શ્રીરામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંકની ચૂંટણી, પરિવર્તન અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ. કુલ 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં. ઉમેદવારોના ચિહ્ન સાથેની સ્લીપ લઈને મતદારો મતદાન મથકમાં આવતા માહોલ ગરમાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન અત્યારે ચાલી રહ્યું છે. આ પરિવર્તન પેનલ જેમ કહે છે ને કે ભ્રષ્ટાચાર દૂર કરવો, એ પરિવર્તન પેનલ વાળા આવું કરે છે. અને એમાં ખાસ દીપેશ મોડિયા, દીપેશભાઈ લાલપુર વાળા ત્યાં બેહીને છપ્પો 1000 અમે કાગળિયા ત્યાંથી આવ્યા. પાછળ સભાસદ નંબર લખે અને આ રીતનું એમને ક્યાડાને અંદર વોટ નાખવા, આ જોઈને વોટ નાખીને આવી જાવ. એનું પરિણામ આજે જ આવી ગયું દીપેશભાઈ લાલપુર વાળા. અને જો આનું વિપરીત પરિણામ આવ્યું તો એ બી એને ભોગવવું પડશે. ઉમેદવારોના ચિહ્ન સાથેની સ્લીપ લઈને મતદારો મતદાન મથકમાં આવતા માહોલ ગરમાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન અત્યારે ચાલી રહ્યું છે.